कहीं वांधो नहीं, मोज करो ने। हाँ फुल क्लियर આવ્યો સ્ટાર્ટ લ્યો સર ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સહસંબંધની વ્યાખ્યા, સહસંબંધના પ્રકારો, ઘન સહસંબંધ, ઋણ સહસંબંધ, આંશિક ઘન, આંશિક ઋણ, સંપૂર્ણ ઘન, સંપૂર્ણ ઋણ, આ બધા વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે સહસંબંધના અભ્યાસ માટેની રીતો, જે થિયરિકલ ભાગ ભેગો આવવાનો છે થિયરીની સાથે, એની અંદર આપણે હવે આગળ જઈ રહ્યા છીએ. મિત્રો, સુરેખ સહસંબંધના અભ્યાસની કુલ 7 રીતો છે. જેના આપણે નામ જોઈએ તો વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની પદ્ધતિ, સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, સહમત તફાવતોની રીત, આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને માત્ર તફાવતની રીત. મિત્રો, આ જે 7 રીત કુલ છે, એમાંથી આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમ પ્રમાણે જે આ જ વર્ષે અમલમાં આવ્યો છે સેમ 5 માટેનો, તો એની અંદર આપણે કુલ 3 રીતો જ ધ્યાનમાં લેવાની છે. જે પ્રથમ 3 રીત છે, તમારી પાસે કદાચ જો કોઈ થોડી વધુ જૂની બુક આવી ગઈ હશે, એટલે કે આપણે આના પહેલાંનો અભ્યાસક્રમ અને ત્યાર પહેલાંનો અભ્યાસક્રમ, એટલે 5 વર્ષ પહેલાંની બુક હશે, તો એની અંદર 5 રીત આપેલી હશે. તો એ ખાસ ખ્યાલમાં રાખજો મિત્રો. પહેલી 5 રીત આપણે નથી, પહેલી 3 રીતનો જ માત્ર અભ્યાસ કરવાનો છે. નવી તમારી પાસે અત્યારની બુક બહાર પડેલી હોય કોઈ પણ પ્રકાશનની, અથવા તો જૂન 18 જે અમલમાં આવેલો હતો અભ્યાસક્રમ પહેલા, 3 વર્ષ પહેલા, એ બુક તમારી પાસે હોય તો પણ ચાલશે. જૂન 18 અથવા જૂન 18 પછીનો કોઈ પણ સમયની એડિશન હોય, આપણા ધંધાકીય ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર પેપર નંબર 1 ની અંદર કોર્સમાં જૂન 18 અને અત્યારમાં આ સેમેસ્ટરની અંદર કોઈ ફેરફાર થયો નથી.
એટલે તમારી પાસે કોઈ પણ બુક હોય, નવી એડિશન જૂની એડિશન બંને ચાલશે. જો તમારી પાસે જૂની એડિશનો હોય તો જે વર્ષની એડિશન હોય ત્યાર પછીના વર્ષોના આપણી લાઇબ્રેરીમાંથી આપણી યુનિવર્સિટીના ક્વેશ્ચન પેપર મેળવી ઝેરોક્સ કરી અને પાછા આપી દેવાના. એટલે નવી એડિશન થઈ ગઈ. આથી વિશેષ કોઈ ફેરફાર નથી, એક કિંમત વધારાને બાદ કરતા. એ તો આપણે કોમર્સના મિત્રો છીએ એટલે સમજીએ છીએ કે પુસ્તકની અંદર ઉપલા પૃષ્ઠની અંદર કલરમાં ફેરફાર કર્યો હોય એટલે નવી એડિશન શબ્દ લખે એટલે ભાવ નવા મૂકવા જ પડે. અને ભાવ ક્યારે ઘટીને ન આવે, વધીને જ આવે. આ બધું આપણો સ્વીકારેલા નિયમો છે, ન ક્યાંય લખાયેલા. એટલે તમે કોઈ પણ એડિશન લેશો કોઈ પ્રશ્ન નથી, કોઈ પણ પ્રકાશનની લેશો કોઈ પ્રશ્ન નથી. પણ આપણા અભ્યાસની અંદર આ સેમની અંદર આપણે આ 3 રીત તૈયાર કરવાની છે. વિકિરણ આકૃતિની રીત, અહીં આપણે બીજો ત્રીજો ક્રમ જરા ઉપર નીચે થઈ ગયો છે. બીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, કારણ કે સ્પીયરમેન દ્વારા શોધવામાં આવેલી છે અને નામ છે ક્રમાંક સહસંબંધાંક રીત. એ જ રીતે ત્રીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. કાર્લ પિયર્સન દ્વારા શોધવામાં આવેલી છે ગુણન પ્રઘાતની રીત, એનું નામ છે. આમ બહુ પ્રેક્ટિકલી વાત કરીએ તો ત્રણેય રીતની અંદર પહેલી રીતને વિકર્ણ આકૃતિ કહેવાય છે, બીજી ક્રમાંક સહસંબંધની કહેવાય છે અને ત્રીજી કાર્લ પિયર્સનની કહેવાય છે. ભલે આપણે આમ વાત કરીએ કે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાત રીત આખું વાક્ય છે, સ્પીયરમેન ક્રમાંક સહસંબંધાંકની રીતે આખું વાક્ય છે. પણ પરીક્ષામાં જ્યારે તમારા દાખલો હશે ત્યારે એમ શોધવાનું કીધું હશે તો ત્યારે તમને સ્પષ્ટતા કરી હશે કે કાર્લ પિયર્સનની રીતે દાખલો ગણો, કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો, ક્રમાંક સહસંબંધાંકની રીતથી સહસંબંધાંક શોધો. તો આપણને જે રીત કીધી હોય એ રીતથી આપણે ગણતરી કરીશું. તો આપણે સૌ પ્રથમ આ ત્રણેય રીતની અંદર પહેલી રીતની અંદર જઈએ, વિકિરણ આકૃતિની રીત, મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ, મેથડ ઓફ સ્કેટર ડાયાગ્રામ. તો જોયા પહેલી રીતની અંદર બે સંબંધિત યથાર્થ ચલો એક્સ અને વાય વચ્ચેનો પ્રકાર નક્કી કરવા માટે આ એક સરળ રીત છે. મિત્રો, આપણે સહસંબંધાંક શોધવા માટે પહેલાં જ મૂળભૂત શરતમાં વાત કરી ચૂક્યા છે કે બે ચલ હોવા જરૂરી છે અથવા તો બે કરતાં વધુ. પણ આપણા કોર્સની અંદર માત્ર બે જ ચલનો એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. બે કરતાં વધુ ચલનો દાખલો પૂછાતો નથી. હા, તમને 3 ચલ આપ્યા હોય અને એમ કહે કે એક્સ અને વાય ચલ વચ્ચે સહસંબંધાંક શોધો, વાય અને ઝેડ વચ્ચે સહસંબંધાંક શોધો અને એક્સ અને ઝેડ અથવા તો ઝેડ અને એક્સ વચ્ચે સહસંબંધાંક શોધો, એમ પૂછી શકાય. કારણ કે ભલે ચલ 3 છે પણ સહસંબંધાંક કેટલા શોધીએ છીએ આપણે? 2 ચલ વચ્ચેના છે. એટલે આપણા કોર્સની અંદર 2 ચલ વચ્ચેનો સહસંબંધાંક જ પૂછાય છે. આ ખાસ ખ્યાલમાં રાખીશું. અને એટલા માટે અહીંયા દરેક આપણે રીતની અંદર શરૂઆત કરીશું. તો અહીંયા એ શરૂઆત આ જ હશે, બે સંબંધિત યથાર્થ ચલ એક્સ અને વાય. અહીંયા એક્સ અને વાયના બદલે તમે એ બી લઈ શકો, એમ એન લઈ શકો, યુ અને વી લઈ શકો, કોઈ પણ તમને જેમ ફાવે એમ.
પણ મોટે ભાગે એક્સ અને વાય અને એ સ્મોલમાં બીજી એબીસીડીમાં ખાસ ખ્યાલ સ્મોલ ફિગર મીન્સ એ વિશેષ વપરાય છે. બે સંબંધિત યદચ્છ ચલો એક્સ અને વાય વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવાના હેતુથી ધારો કે n એકમોનું, n મીન્સ નંબર ઓફ એકમ્સ, એક યદચ્છ નિદર્શ સમષ્ટિમાંથી લેવામાં આવે છે. સમષ્ટિ એટલે કે કુલ જે પ્રાપ્તાંકો જે છે એમાંથી આપણે અમુક નિશ્ચિત લઈએ છીએ, જે યદચ્છ એ જે સેમ્પલ લઈએ છીએ, જેમાં x1 y1 એટલે કે એક્સની પહેલી કિંમત, વાયની પહેલી કિંમત, એક્સની બીજી કિંમત, વાયની બીજી કિંમત, x2 y2 એ રીતે એક્સની n જાતની n કિંમત, વાયની n કિંમત, એમ n અવલોકનો અર્થાત કુલ જોડ સંખ્યા n છે. ખાસ ખ્યાલમાં રાખીશું સહસંબંધની અંદર આપણે જે બે ચલ છે એક્સ અને વાય, એમાં આવું ક્યારેય નહીં બને કે ચલ એક્સની અંદર 12 કિંમતો હોય, ચલ વાયમાં 11 કિંમત હોય કે 13 કિંમત હોય. બંનેમાં હંમેશા એક સરખી જ કિંમત હોય, કારણ કે એ જોડમાં કિંમતો ગણાય છે, સાથે કિંમતો ગણાય છે. એટલે n એટલે કે જોડની સંખ્યા, એટલા માટે કીધેલું છું. આ રીતમાં એક ચલની કિંમતનો એક એક્સ અક્ષ ઉપર અને બીજા ચલની કિંમતનો વાય અક્ષ ઉપર લઈને આલેખ પત્રમાં બિંદુઓ આલેખવામાં મીન્સ જે જગ્યા આવે છે કિંમતો અહીંયા મૂકવામાં આવે છે. આલેખ પત્રમાં આ રીતે મુકાયેલા બિંદુઓના ચિત્રને વિકર્ણ ચિત્ર અથવા તો વિકર્ણ આકૃતિના નામે ઓળખવામાં આવે છે. વિકર્ણ આકૃતિઓમાંના બિંદુઓની ગોઠવણી ઉપરથી બે યાદચ્છિક ચલો વચ્ચેના સંબંધની નિકટતા જાણી શકાય છે. સામાન્ય માણસોને સહસંબંધનો ખ્યાલ આપવા માટે આ વિકર્ણ આકૃતિની રીત ઉપયોગી થાય છે. આપણા વિકર્ણ આકૃતિ જોતા આપણને ખ્યાલ આવી શકે કે જે બિંદુઓ કઈ પ્રમાણે ગોઠવાયેલા જોવા મળે છે, એના આધારે આપણે નક્કી કહી શકીશું કે બે યદચ્છ ચલ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો છે. એ સંપૂર્ણ ઘન છે, સંપૂર્ણ રેખિક સંબંધથી નજીકનો છે કે દૂરનો કે પછી અત્યંત દૂરનો છે. તો મિત્રો અહીંયા ઓલવેઝ એક્સ અક્ષ અને વાય અક્ષ, આપણે આલેખની અંદર જાણીએ છીએ બે અક્ષ હોય, તો એક્સ અક્ષ ઉપર આપણે ચલ એક્સ ની કિંમતો અને વાય અક્ષ ઉપર ચલ વાય ની કિંમતો લેવામાં આવે છે. મિત્રો અહીંયા આપણે આજે પહેલી માહિતી આપી છે
સંપૂર્ણ ઘન સુરેખ સહસંબંધ દર્શાવતી આકૃતિ. સંપૂર્ણ ઘન સુરેખ સહસંબંધ દર્શાવતી વિકર્ણ આકૃતિ. તો મિત્રો અહીંયા એક્સ અક્ષ ઉપરની કિંમતો અને વાય અક્ષ ઉપરની કિંમતો. દાખલા તરીકે એક્સની કિંમત 10 છે, વાયની 5 છે. તો 10 અને 5 જે જગ્યાએ છેદે છે તે જગ્યાએ આપણે આ પોઈન્ટ કરેલું છે, બિંદુ મૂકેલું છે. તો મિત્રો અહીંયા આપણે આ જે આકૃતિ જોઈએ તેમાં નીચે આપણે કીધું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિકર્ણ આકૃતિઓના બિંદુઓ સમરેખ હોય, એટલે કે એક જ રેખામાં સીધા આવેલા હોય. સમરેખ એટલે કે આ બધા આપણા આંકડાશાસ્ત્રીય શબ્દો છે. આપણે જેમ જેમ આગળ જઈશું એમ શબ્દોથી પરિચિત થતા જઈશું અને આપણા આંકડાશાસ્ત્રના થિયરીના ભાગની અંદર પણ આપણા આંકડાશાસ્ત્રીય જે શબ્દો જે છે એ જ આપણે ઉપયોગમાં ખાસ લઈશું. તો અહીંયા વિકર્ણ આકૃતિઓમાં બિંદુઓ સમરેખો હોય, એટલે કે એક જ રેખામાં આવેલા હોય. અને બીજી શરત, બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતા હોય. અહીંયા આપણે જોઈશું તો આ જે બિંદુઓ જે છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપર જાય છે. અહીંયા જરૂર નથી કે અહીંયા જોવા જોઈએ. માની લો કે અહીંયા હોય અને અહીંયાથી એક સરખી લેખામાં જતા હોય. આ જ રીતે લીટી આવી જોઈએ જરૂર નથી. અહીંયાથી થોડી આ રીતની લીટી હોય તો એ ચાલે, અહીંયાથી આમ લીટી હોય તો એ ચાલે, આમ લીટી હોય તો એ ચાલે, બરાબર. પણ એક્સ અથવા તો વાયને સમાંતર લીટી ન હોય મોટે ભાગે. તો ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતા હોય તો એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઘન સુરેખ અથવા તો રૈખિક સહસંબંધ છે એમ કહી શકાય. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સની કિંમત જેમ વધતી જાય છે એમ વાયની કિંમત પણ તે જ પ્રમાણમાં વધતી જાય છે. એક્સની કિંમત સૌથી વધારે હોય, અહીંયા આપણે જોઈએ છેલ્લી, તો વાયની કિંમત પણ એ સૌથી વધારે હોય છે. તો અહીંયા બે ચલ વચ્ચે સંપૂર્ણ રૈખિક સહસંબંધો હોય ત્યારે સહસંબંધાંક એટલે કે સ્મોલ આર, આપણે જાણીએ કે સહસંબંધાંકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ આર વડે, BJBCDના આર વડે. સહસંબંધાંક આરની કિંમત 1 આવે છે. તો મિત્રો અહીંયા આપણે વિકર્ણ આકૃતિની રીતની અંદર પહેલા આવેલી આકૃતિ અહીંયા આપણે આ જે જોઈ છે એને આપણે સંપૂર્ણ ઘન સરેખ સહસંબંધ દર્શાવતી વિકર્ણ આકૃતિ કહીશું. મિત્રો આ બધી જ વસ્તુ આપણે સાથે લખતા જઈશું. આપણા માટે આ થિયરિકલ ભાગ તરીકે અને પ્રેક્ટિકલ તરીકે બહુ જરૂરી છે. એ જ રીતે સંપૂર્ણ ઘન બાદ સંપૂર્ણ ઋણ
સુરેખ સહસંબંધ દર્શાવતી આકૃતિ. સંપૂર્ણ ઘન અથવા તો સંપૂર્ણ ઋણ એ સહસંબંધ દર્શાવતી આકૃતિ હંમેશા સમરેખા હોય છે. જો એ ડાબેથી જમણી તરફ ઉપર જતી હોય તો આપણે ઘન સુરેખ સહસંબંધ દર્શાવતી વિકર્ણ આકૃતિ છે. એમાં આપણે આગળ જોયું. એનાથી વિરુદ્ધ પહેલામાં આપણે શું કીધું? ડાબેથી જમણે ઉપરની તરફ. તો અહીંયા એનાથી વિરુદ્ધ હોય તો શું થાય? ડાબેથી જમણે નીચેની તરફ. તો આકૃતિ 2 છે. આકૃતિ નંબર આપણે 2 જોઈએ. તેમાં લખ્યું છે આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણેના બિંદુઓ સમરેખ હોય અને બિંદુઓ જમણી બાજુથી ડાબી બાજુએ નીચેની તરફ આવતા હોય તો એક્સ અને વાય ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ રેખિક સહસંબંધ છે એમ કહી શકાય. આકૃતિ 2 માં આપણે જોઈ શકીએ છીએ કે એક્સની કિંમત જ્યારે સૌથી વધારે હોય છે ત્યારે વાયની કિંમત સૌથી ઓછી છે. અહીંયા આપણે જોઈએ એક્સની કિંમત 0 થી આ બાજુ આપણે જઈએ એટલે ઘન કિંમતો, તો જ્યારે સૌથી વધુ છે ત્યારે વાયની કિંમત અહીંયા સૌથી નીચેનો ભાગ છે એટલે સૌથી ઓછી છે. અને જ્યારે વાયની કિંમત સૌથી વધુ છે, વાય એક્સ ઉપર જોઈએ કિંમત, તો અહીંયા એક્સ ઉપર એ સૌથી ઓછી કિંમત દર્શાવે છે. તો એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ રેખિક સહસંબંધો હોય એમ કહી શકાય. અને સંપૂર્ણ રેખિક સુરેખ ઋણ સહસંબંધો હોય તો ત્યારે આરની કિંમત શું મળે? હંમેશા -1. પહેલામાં આપણે જાણીએ કે ઘન 1 મળે, પણ ઘન 1 +1 આપણે એમાં સાઇન લખતા નથી, માત્ર એક લખીએ છીએ. જ્યારે ઋણની અંદર, માઇનસની અંદર આપણે સાઇન અચૂક લખીએ છીએ. આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખીશું મિત્રો. તો આપણે આ સંપૂર્ણ ઘન અને એનાથી વિરુદ્ધ સંપૂર્ણ ઋણ સહસંબંધ જોયો. હવે આગળ વધીએ. આંશિક ઘન. આંશિક ઘન સુરેખ સહસંબંધ દર્શાવતી વિકર્ણ આકૃતિ. તો આ ત્રીજી વિકર્ણ આકૃતિ છે. મિત્રો તમે આકૃતિને પેલા બરાબર ઓબ્ઝર્વેશન એટલે કે અભ્યાસ કરો, નિરીક્ષણ કરો. તો આકૃતિ 3 માં દર્શાવ્યા પ્રમાણેના બિંદુઓ સમરેખ નથી. અહીંયા આપણે જે બિંદુઓ દર્શાવ્યા છે તો ઉપર આવે છે, નીચે આવે છે, એનાથી ઉપર જાય છે. હજુ અહીંયા પણ આજે ભલે એક લાઈનમાં બતાવ્યા છે, હજુ નીચે પણ હોઈ શકે આ કે બી કિંમત થોડી,
આ થોડીક ઉપર પણ હોઈ શકે એકાદી કિંમત. એવું નથી આ જ રીતે બધા પ્રેક્ટિકલી આપણને મળી શકે, પણ એ છૂટાછવાયા હોય. પણ એક વસ્તુ નક્કી છે કે એ જે બધી કિંમતો તમે જોશો તો આ કિંમતો એ ડાબી બાજુ નીચેથી ઉપર તરફ જાય છે. આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખીશું કે ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. પરંતુ ફેર શું છે કે સમરેખ નથી. સંપૂર્ણ ઘન સહસંબંધાગતો તેમાં રેખાઓ બધી સમરેખ હતી. અહીંયા રેખામાં મળતા બિંદુઓના આધારે તૈયાર થતી રેખા એ સમરેખ નથી, કારણ કે કિંમતો થોડી ઉપર નીચે ફેલાયેલી છે. અહીંયા આપણે ઉપર નીચેમાં આમ જોયું તો એક સરખા જેવી રાખીએ, પણ ખરેખર એવું પ્રેક્ટિકલી હોતું નથી. એક કિંમત થોડી અહીંયા નીચે મળી હોય તો બીજી અહીંયા થોડીક ઉપર પણ છે, છૂટી છવાઈ છે. પણ એક સ્પષ્ટ વસ્તુ છે કે આ કિંમતો એ ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હશે. ક્યાં? ઉપરની તરફ જતી હશે. આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખશું મિત્રો. અહીં આપણને લખીને પણ સાથે થિયરીમાં આવ્યું છે કે ડાબીથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય તો એક્સ અને વાય વચ્ચે રેખિક સહસંબંધ અંશતઃ ઘન અથવા તો આંશિક ઘન છે એમ કહી શકાય. વ્યવહારની મોટા ભાગની ઘટનાઓમાં પરસ્પર સંબંધ બે યદૃચ્છ ચલો વચ્ચે સંપૂર્ણ રેખિક ઘન અથવા તો ઋણ એ સહસંબંધ હોતા નથી. મોટે ભાગે ક્યારેક ક્યારેક બની શકે છે, બાકી પ્રેક્ટિકલી જોઈએ તો સંપૂર્ણ ઘન સંપૂર્ણ ઋણ એ હોવા બહુ ઓછું શક્ય છે. પરંતુ આંશિક ઘન અથવા તો આંશિક ઋણ રેખિક અથવા તો વિકર્ણ સહસંબંધ હોય છે. આંશિક ઘન સુરેખ સહસંબંધો હોય એટલે કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ કિંમતો જતી હોય તો અહીંયા એ સહસંબંધ એ ઘન છે અને આરની કિંમત 0 થી 1 ની વચ્ચે મળશે. આ ખાસ ખ્યાલમાં રાખીશું. આરની કિંમત કઈ મળશે? 0 થી 1 વચ્ચેની કોઈ પણ. 0.001 પણ હોઈ શકે, 0.99 પણ હોઈ શકે. તો એને આપણે આંશિક ઘન સહસંબંધ કહીશું. ત્યારબાદ આપણે ચોથી આકૃતિ જોઈએ. આંશિક ઘનથી વિરુદ્ધ આંશિક ઋણ. તો આંશિક ઋણ સુરેખ સહસંબંધ દર્શાવતી આ વિકર્ણ આકૃતિની રીત જોઈએ તો એ આપણે આ જે ચોથી આકૃતિ છે તો અહીંયા બિંદુઓ જે છે અહીંયા જે બિંદુઓ જે છે એ ઉપરથી નીચેની તરફ આવે છે. જમણી બાજુથી ડાબી બાજુએ નીચેની તરફ.
અને બીજું સમરેખામાં નથી. પહેલામાં પણ આપણે બિંદુ નીચેથી ઉપર તરફ હતા, ડાબીથી જમણી તરફ, પણ સમરેખામાં નહોતા. અહીંયા પણ સમરેખ નથી. જો સમરેખ હોત તો આપણે કે સંપૂર્ણ ઋણ સહસંબંધ, પણ અહીંયા સમરેખામાં નથી, થોડા વેરવિખેર થયેલા છે. એટલા માટે આપણે એને આંશિક ઋણ સહસંબંધ કહીશું. અને એ અંશતઃ ઋણ સહસંબંધો હોય તો આપણા આરની કિંમત કેવી મળશે? -1 થી 0 વચ્ચે. તો મિત્રો ખાસ ખ્યાલમાં રાખીશું, આંશિક ઘન કરતા આંશિક ઋણની અંદર આકૃતિ સંપૂર્ણ વિરુદ્ધ થશે. જમણી બાજુ ડાબી બાજુ નીચેની તરફ. પાંચમી અને છેલ્લી આકૃતિ જોઈએ. છઠ્ઠી આપી છે વિકર્ણ આકૃતિ વક્રીય, પણ આપણે નથી. રેખિક સહસંબંધનો અભાવ. મિત્રો અહીંયા ભલા કિંમતો ભેગી બતાવી, પણ આવી બધી સીધી ન મળે. એક કિંમત અહીંયા મળતી હોય, એક ઠેઠ અહીંયા મળતી હોય, એક ઠેઠ અહીંયા નીચે મળતી હોય, પાછી બીજી આવી રીતે મળતી હોય, ત્રીજી અહીં મળતી હોય, પાંચમી અહીં મળતી હોય. ક્યાંય એમાં કહે નહીં નુસ્ખાય કે નથી નીચેથી ઉપર જતું કે નથી ઉપરથી નીચે આવતું, ડાબી બાજુથી જમણી કે જમણીથી ડાબી, એવું કંઈ નિશ્ચિત નથી કરી શકતા. તો આકૃતિ 5માં દર્શાવ્યા પ્રમાણે બિંદુઓ સંપૂર્ણ છૂટાછવાયેલા, યદસ રીતે છૂટાછવાયેલા અને વિખરાયેલા હોય તો ચલ એક્સ અને વાય સુરેખ સહસંબંધનો અભાવ છે. એટલે કે આરની કિંમત 0 મળે છે અહીંયા, અથવા તો સુરેખ પ્રકારનો સહસંબંધ નથી એમ આપણે કહી શકીએ. તો મિત્રો આ જે વિકર્ણ આકૃતિની જે 5 રીતો છે એના ગુણદોષ અથવા તો લાભાલાભ તો એની અંદર ગુણમાં જોઈએ અથવા તો એના લાભ જોઈએ તો આ રીતથી એક્સ અને વાય વચ્ચેના સહસંબંધનો પ્રકાર એ ખૂબ ઝડપથી નક્કી કરી શકાય છે, માત્ર આપણે બાય ઓબ્ઝર્વેશન, કે બિંદુઓ કઈ રીતે આવેલા છે એ બિંદુઓના આધારે આપણે નક્કી કરી શકીશું કે કયા પ્રકારનો સહસંબંધ છે. અહીંયા બીજો ફાયદો એ છે કે સહસંબંધના ખ્યાલ માટે આંકડાશાસ્ત્ર અથવા તો ગણિતશાસ્ત્રનું બહુ જ એવા ઊંડા પ્રેક્ટિકલ જ્ઞાનની કોઈ જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. કોઈ એવા સૂત્રોની કોઈ જરૂર થતી નથી, કોઈ કેલ્ક્યુલેશનની જરૂર, ગણતરીની કંઈ જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. સીધું જ ઓબ્ઝર્વેશન કરીએ, નિરીક્ષણ કરીએ એટલે માહિતી મળી શકે છે. ત્રીજું છે કે માહિતીમાં એકાદ જોડની કિંમત ખૂબ જ મોટી હોય તો પણ આ રીતથી સહસંબંધ અંગેનો ખ્યાલ મેળવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. ઘણીવાર એવું બને કે બધી જ કિંમતો લગભગ નજીકની હોય, ઉપર નીચે એકાદી કિંમત બહુ મોટી આવી જાય અથવા તો અતિ નાની આવી જાય. સોરી મિત્રો, તો અહીંયા એની બહુ મોટી ઇફેક્ટ કોઈ પડતી નથી. અને ચોથો ફાયદો અથવા તો ગુણ છે વિકર્ણ આકૃતિ એ બે યદસ્થ ચલ વચ્ચેના સહસંબંધના અભ્યાસ માટેનું એ પહેલા આવેલું પગથિયું છે, એટલે કે પહેલા આવેલી રીત છે. બરાબર.
તો મિત્રો આ એના ગુણ અથવા તો ફાયદાઓ થયા, કોઈનો દોષ અથવા તો ગેરફાયદા અથવા તો ગેરલાભ કહીએ તો એ સૌથી મોટો ગેરલાભ એ છે કે આ રીતથી ચલ એક્સ અને ચાલ વાય વચ્ચે કેટલો સંબંધ છે તેનું ચોક્કસ માપ નક્કી કરી શકાતું નથી. અહીંયા આપણે સાંખ્યાકીય રીતે નથી કહી શકતા કે સહસબંધાંક એ 0.32 છે, સહસબંધાંક એ ઋણ 0.42 છે. તો અહીંયા ચોક્કસ માપ નથી નક્કી કરી શકતા. માત્ર આપણે એટલું કહી શકીએ બાય ઓબ્ઝર્વેશન સંપૂર્ણ ઘન છે, સંપૂર્ણ ઋણ છે, આંશિક ઘન છે, આંશિક ઋણ છે કે સહસંબંધનો અભાવ છે. તો એની સૌથી મોટી આ રીતની મર્યાદા છે. તો મિત્રો આ સહસંબંધ શોધવાની આપણી જે 3 રીતો છે એમાંની આપણે આ પહેલી રીત થિયરિકલ ભાગ તરીકે જોઈ. મિત્રો આપણા દાખલાઓ જોતા નથી એટલા માટે કે છેલ્લા 20 વર્ષની અંદર ક્યારેય પણ આ રીતનો દાખલો પૂછાયેલો નથી. ખાસ ખ્યાલમાં રાખીશું. હવે કહું કે આ રીતનો દાખલો ક્યારેય પૂછાતો નથી, એટલે આપણે દાખલો કોઈ ગણતા નથી. પણ એક વસ્તુ અચૂક કહું કે આ રીત તમારે થિયરીમાં ક્યારેક ક્યારેક આવી શકે છે, એટલે તમારે થિયરિકલ ભાગ તરીકે તૈયાર કરવી ખૂબ જરૂરી છે. તો મિત્રો આપણા આજનું લેક્ચર અત્યારે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી રીત સ્પીયરમેન દ્વારા શોધાયેલી આંકડાશાસ્ત્રી બહુ જ વિદ્વાન એવા સ્પીયરમેન દ્વારા શોધવામાં આવેલી ક્રમાંક સહસંબંધાંકની રીત, કે જે રીત પરીક્ષાની અંદર દાખલો પણ પૂછાય છે અને થિયરીમાં પણ પૂછાય છે. આપણે શરૂઆતમાં જ પ્રશ્નો લખાવ્યા થિયરીના, એની અંદર કીધું કે સ્પીયરમેનની રીત અથવા તો ક્રમાંક સહસંબંધાંકની રીત સમજાવો. આપણે છેલ્લા 5 વર્ષના પ્રશ્નો જોઈએ તો દરેક વખતે પૂછાયેલી છે. એટલે એ રીત થિયરિકલ પણ એટલી ઉપયોગી છે, પ્રેક્ટિકલ પણ ઉપયોગી છે. વિકર્ણ આકૃતિની રીત થિયરિકલ જરૂરી છે, પણ એસાઇનમેન્ટમાં પણ એટલી જ જરૂરી છે. એસાઇનમેન્ટની અંદર આપણા જે ઇન્ટરનલ માર્ક છે એમાં પણ પૂછાઈ શકે છે. એટલે એ રીત આપણે એને આવું એવોઇડ કરી શકીએ એવી આ રીત નથી કે ના ના ચાલો આને ભૂલી જાઓ. તો એ આપણા સમજણના ભાગ તરીકે તો હોવી જરૂરી છે જ. છતાં પણ કોઈ મિત્રોને એવું થાય કે ના મારે વિકર્ણ આકૃતિ રીત થિયરિકલ દાખલાઓ સમજવા છે, તો હાલની પરિસ્થિતિ જોતા હવે એવું લાગી રહ્યું છે કે જે ક્રમશઃ અત્યારે કોરોના ઘટી રહ્યો છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે સંપૂર્ણ દૂર થઈ જાય અને ફરીથી આપણા જ્યારે ફિઝિકલ મળતા થઈએ તો એ વખતે તમારે કોઈને એ કોઈ દાખલા સમજવા જોવા હોય તો રૂબરૂ અચૂક મળશું, તો ત્યારે જોઈશું. અત્યારે માત્ર આટલું આપણે કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી રીત ક્રમાંક
જઈશું. થેન્ક યુ.